તો રાજકોટ ઘટના સ્થળ પર પહોંચી એફએસએલની ટીમ। સ્થળ પર એફએસએલની ટીમ દ્વારા તપાસ તો વધુ પુરાવા એકત્ર કરવામાં લાગી છે એફએસએલની ટીમ। તો એફએસએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ તેઓએ ઘણું પુરાવા એકત્ર કર્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા મયુર સરવૈયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મયુર, એફએસએલની ક્યાં સુધી પહોંચી છે કાર્યવાહી? બિલકુલ 3 દિવસથી એફએસએલ જે છે તેઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે। 3 દિવસથી તેમના દ્વારા અલગ અલગ પુરાવા જે છે, સેમ્પલ જે છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે। આજે સવારથી જ ઘટના સ્થળ પર જે કાટમાળ હટાવ્યા બાદ જે એફએસએલની ટીમ જે છે તેઓ પહોંચી હતી અને તેમના દ્વારા જે સેમ્પલો જે છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે। હજુ પણ માનવ જે અવશેષો જે છે તે ઘટના પરથી મળી રહ્યા છે। કોઈકની વીંટી મળી રહી છે તો કોઈની ઘડિયાળ મળી રહી છે, અનેક વસ્તુઓ જે છે તે મળી રહી છે ને એફએસએલ દ્વારા તમામ સેમ્પલો જે છે, તમામ વસ્તુઓ જે છે તે એકત્રિત કરી અને પુરાવા સ્વરૂપે અત્યારે લેવામાં આવી રહી છે। જે ઘટના બની છે તેમને લઈને અત્યારે એસઆઈટીની ટીમની પણ રચના કરવામાં આવી છે। તેમના સભ્યો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ અત્યારે જે કહી શકાય કે તપાસનો ધમધમાટ હવે શરૂ કરવામાં આવ્યો છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર।